પારકા પૈસે પદમસિંહ બનેલા અજય લોરિયાની પોલ ખુલી ગઈ। મોરબીમાં અજય લોરિયાની ક્રાઇમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને રજૂઆત કરી। ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહવાન। મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રાષ્ટ્રભક્ત હોવાની છાપ જે અજય લોરિયા દ્વારા છબી ઊભી કરી રહ્યો હતો તે બધું પારકા પૈસે પદમસિંહ જેવું થયું છે અને સાવ ખાલી બાકસ હોય તેમ। મોરબીમાં ઉછીના આપેલા પૈસા પરત આપે નહીં અને કોઈ માંગે તો ધમકી આપી ચૂપ કરી દેતો, પરંતુ તે ક્રાઇમ કુંડળી બહાર આવી છે। તારીખ 29/3ના રોજ જે સિરામિક ઉદ્યોગપતિ શેખરભાઈ આદ્રોજા અને તેના મિત્ર ઉપર અજય લોરિયાએ જીવલેણ હુમલો કર્યો હતો, જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજય લોરિયાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જેલ હવાલે કર્યો છે। તેવામાં આજે શેખરભાઈ આદ્રોજા નામની લેખિત અરજી સાથે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતિભાઈ જયરાજભાઈ પટેલ, રાજુભાઈ ધમાસણા, વેલજીભાઈ પટેલ, મનોજભાઈ પનારા સહિતના ઉદ્યોગકારો અને પાટીદાર સમાજના આગેવાનો સહિત લોકો દ્વારા એસપી કચેરીએ પહોંચીને અજય લોરિયાની ગુંડાગર્દીને લગતી રજૂઆત કરવામાં આવી છે, જેમાં જણાવ્યું હતું કે અજય લોરિયાને શેખરભાઈએ હાથ ઉછીના 25 લાખ રૂપિયા આપેલા હતા, જે રૂપિયા અવારનવાર પરત માંગવા છતાં આપેલા ન હતા અને ગત તારીખ 29/3/2026ના રોજ ભારત ટ્રાન્સપોર્ટના ડેલામાં તેઓની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, ત્યારે શેખરભાઈ તેમના મિત્ર જયેશભાઈ પાડલિયાને મારી નાખવાના ઈરાદે અજય લોરિયાએ લોખંડની ખીલીવાળા લાકડાના ધોખાથી હુમલો કર્યો હતો। અજય લોરિયાએ શેખરભાઈની જેમ જ અનેક લોકોના પૈસા લઈને પરત ન આપીને તે લોકોને બૂચ માર્યા છે। પૈસા માંગે તો તેમને ધાક ધમકી અને લુખ્ખાગીરી કરી છે। પોતાની જાતને દેશભક્ત ગણાવતા અજય લોરિયા મોરબીમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓમાં ભાગીદાર હતા અને તેવા આક્ષેપ થયા છે। પોલીસ પ્રમાણિક તપાસ કરતા સાધુના વેશમાં શૈતાન છુપાયેલો છે એવી વાત સામે આવે તેમ છે। તમામ પ્રકારના 2 નંબરના ધંધા જેવા કે ક્રિકેટનો સટ્ટો રમાડવો, MCXના ગેરકાયદેસર વાયદા લેવા, ડબ્બાને ટ્રેડિંગ, બાયોડીઝલ વેચવું, હની ટ્રેપ કરવી, કિંમતી જમીન પર કબજા કરવા, ગુંડાગીરી અને દાદાગીરી, ગોવા લઈ જઈ ગેરકાયદેસર જુગાર રમાડવો, દારૂ વહેંચતા બુટલેગરોને સપોર્ટ કરવો અને અનેક બેન દીકરીઓને પ્રેમજાળમાં ફસાવીને ઘર બરબાદ કરેલા છે। આવા અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે અજય લોરિયા જોડાયેલા છે। લુખ્ખાગીરી અને ગુંડાગીરી કરતા લોકોની ગેંગ બનાવી પોતે ગેંગ લીડર બનીને અનેક લોકો પાસેથી પૈસા પડાવવાના દાખલાઓ મોરબીમાં છે। ખાસ કરીને રાજકીય વર્ગ તેમજ સામાજિક પ્રવૃત્તિના ઓઠા હેઠળ અનેક પ્રકારના ખોટા ધંધા અજય લોરિયા દ્વારા કરવામાં આવ્યા છે અને પોતાને રાષ્ટ્રભક્ત બતાવે છે, પરંતુ તેમની તમામ પ્રવૃત્તિ દેશદ્રોહી જેવી છે। આવી દરેક અસામાજિક પ્રવૃત્તિઓમાં અજય લોરિયાની શું ભૂમિકા છે તેની તપાસ કરવામાં આવે તો ઘણું બધું બહાર આવે તેવી શક્યતા છે, તેવી આજે રજૂઆત કરવામાં આવી હતી। મનોજભાઈ પનારા અને જયંતિભાઈ જયરાજભાઈ પટેલ ઉદ્યોગપતિ ઉપર કરવામાં આવેલા ઘાતકી હુમલાના બનાવને વખોડી કાઢીને પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યું હતું। આજે મોરબી સિરામિક એસોસિએશન અને એની સાથે જોડાયેલા તમામ એસોસિએશનના પ્રમુખો અને વડીલો, મોરબી સિરામિક ઉદ્યોગકારો અને પાટીદાર સમાજ સહિત તમામ સમાજના આગેવાનો સાથે આજે એસપી સાહેબને રજૂઆત કરી છે। જે રીતે દિવસે દિવસે મોરબીની અંદર અજય લોરિયા નામના વ્યક્તિનો ત્રાસ વધતો જાય છે, જે રીતે એની ઉપર આક્ષેપો થાય છે, લોકો ચર્ચા થાય છે, હની ટ્રેપ હોય કે 2 નંબરના ડીઝલ વેચવાના ધંધા હોય, જમીન પચાવવાના ધંધા હોય કે સટ્ટા હોય, MCX હોય, આ પ્રકારના જે ધંધામાં એનો હાથ છે, ટોળકીઓ બનાવી અને જે રીતે ગુંડાગીરી કરે છે। અને 2 દિવસ પહેલાં જે રીતે શેખરભાઈ નામના એક ઉદ્યોગપતિ, મેટ્રો ગ્રુપ, બહુ મોટું મોરબીનું ગ્રુપ ગણાય, એમના શેખરભાઈ માલિક છે, એમની ઉપર હુમલો કર્યો, એમની સાથે જયેશભાઈ હતા, એમની ઉપર પણ જીવલેણ હુમલો કર્યો અને જે રીતે એને ષડયંત્ર કરી એમને ભારત ટ્રાન્સપોર્ટ નામના ડેલામાં બોલાવી અને હત્યા સુધીનો જે પ્રયત્ન કર્યો છે, એના વિરોધમાં આજે 2000 ઉદ્યોગપતિઓ, સિરામિકના કારખાનાના માલિકો અને એમના ટેકેદારો બધા અહીંયા આવ્યા છે। એસપી સાહેબને રજૂઆત કરી, ખૂબ સારી રજૂઆત થઈ છે અને કીધું છે કે અમે જ આ બાવળને આંબો જાણીને પાણી પાઈને મોટું કર્યું છે, પરંતુ હવે એને અહીંથી ઉખેડી ફેંકવાની ગુંડાગીરી, એની નાબૂદ કરવાનો સમય આવ્યો છે। આ સાધુના વેશમાં એ શેતાન છે, રાષ્ટ્રભક્તિના નામમાં દેશદ્રોહી જેવી પ્રવૃત્તિઓ કરે છે। તમામ મોરબીની જિલ્લાની આજુબાજુમાં થતા 2 નંબરના ધંધા જે કોઈ છે એમાં એમની પાર્ટનરશિપ છે, સત્તાનો દુરુપયોગ કરી નેતાઓ સાથેના ફોટા અને અધિકારીઓ સાથેના કનેક્શન બતાવી અને જે રીતે લોકોને
ડરાવી ધમકાવીને પૈસા પડાવવાનો જે ધંધો કરે છે એ બંધ કરાવવાનો છે. આને કેટલાય લોકોની જમીનો વેચાવી છે, કેટલાય પાટીદાર યુવાનોને સટ્ટો રમાડીને જિંદગી બરબાદ કરી છે, કેટલી બેન દીકરીઓના કિસ્સાઓ એવા અમારી સામે આવ્યા છે. આ બધા જ વિષયોમાં અજય લોરિયાનો બહુ મોટો હિસ્સો છે અને એમની જે કુંડળી છે ક્રાઇમની એ આજે એસપી સાહેબને આગેવાનો દ્વારા રજૂ કરવામાં આવી છે. અને મીડિયાના માધ્યમથી પણ કહીએ છીએ કે અમને અધિકારીએ એસપી સાહેબે ખૂબ સારી રીતે સાંભળ્યા છે અને શેખરભાઈને અને જયેશભાઈને ન્યાય મળશે, એમના પરિવારને ન્યાય મળશે એવી અમને ખાતરી આપી છે. રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી.